विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। प्रिय मित्रों, आप જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ ગુજ પરિવારમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભગવાન શ્રી ગણેશજીની શ્રાવણ માસના વદ પક્ષમાં આવતી સંકષ્ટ ચતુર્થી વિશે। આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કેમ કરવું તથા શું પૂજા વિધિ હોય છે તે જણાવીશું। પરંતુ જો આપને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પર પહેલીવાર હોય તો આપણી YouTube ચેનલ અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપણી ચેનલમાં આવતા દરેક વિડીયોની માહિતી આપને સૌથી પહેલા મળી રહે। ધન્યવાદ। શ્રાવણ માસના વદ પક્ષની સંકષ્ટ ચતુર્થીનો આ દિવસ ભગવાન ગણેશજીને સમર્પિત છે। જો આ દિવસે સાચા હૃદયથી અને મનથી પૂજા કરવામાં આવે, વ્રત રાખવામાં આવે અને બ્રહ્મચર્ય પાળવામાં આવે તો ભગવાન ગણેશજીની કૃપાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમામ પ્રકારની પરેશાનીઓનો નાશ થાય છે। એક દંતકથા અનુસાર એકવાર ઋષિગણો સૂતજીને કહે છે, દુઃખ, રોગ, બીમાર, ગરીબી, દુશ્મનો દ્વારા અપંગ થયેલા હોય તેવા, હંમેશા દુઃખી હોય, પૈસાહીન હોય, સંતાનહીન હોય, જ્ઞાનનો અભાવ હોય, બધી તકલીફોથી પીડિત હોય તેમના કલ્યાણની ઈચ્છા કરો, જેથી તેમનું કલ્યાણ થાય અને તેમની બધી તકલીફો દૂર થાય। જો તમને આવો કોઈ ઉપાય ખબર હોય તો કહો। ત્યારે સૂતજીએ કહ્યું કે હે ઋષિગણો, તમે જે લોકહિત માટે પ્રશ્ન પૂછ્યો છે તે ઉકેલવા માટે હું તમને એક શુભ વ્રત કહું છું। આ વ્રત રાખવાથી પૃથ્વી પરના તમામ જીવો સર્વ સંકટથી મુક્ત થઈ જાય છે અને મનુષ્યને પણ તેમના તમામ કાર્યોમાં સફળતા મળે છે। એક સમયે ધર્મરાજ યુધિષ્ઠિરે પણ આ વ્રત રાખ્યું હતું। જ્યારે ધર્મરાજ રાજા બન્યા પછી તેમના ભાઈઓ સાથે વનમાં ગયા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહ્યું હતું કે ધર્મરાજને તેમની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે। ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે પણ આ વ્રત કર્યું હતું, તે સાંભળો। પ્રાચીન કાળમાં સતયુગની વાત છે। પર્વતરાજ હિમાચલની સુંદર પુત્રી પાર્વતીજીએ શંકરજીને પોતાના પતિ તરીકે મેળવવા માટે ગહન વનમાં જઈને કઠોર તપસ્યા કરી, પરંતુ ભગવાન શિવ પ્રસન્ન થઈને પ્રગટ થયા જ નહીં। ત્યારે શૈલપુત્રીએ પાર્વતીજીએ અનાદિકાળથી અસ્તિત્વ ધરાવતા ભગવાન ગણેશનું સ્મરણ કર્યું। તે જ ક્ષણે ભગવાન ગણેશને પ્રગટ થતા જોઈને પાર્વતીજીએ પૂછ્યું કે મેં કઠોર તપસ્યા કરી છતાં હજી સુધી ભગવાન શિવને પ્રાપ્ત કરી શકી નથી। જે કષ્ટ વિનાશક દિવ્ય વ્રત છે તે નારદજીએ કહેલ છે અને તે તમારું જ વ્રત છે, તે મને કહો। શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાત્રે ચંદ્રોદય સમયે પૂજા કરવી જોઈએ। મનમાં સંકલ્પ કરો કે હું ચંદ્રોદય સુધી ઉપવાસ કરીશ, પછી ભગવાન ગણેશની પૂજા કરો। દર મહિને સોનું, ચાંદી કે અષ્ટધાતુઓ ન હોય અથવા તો માટીની મૂર્તિ પણ પોતાની અનુકૂળતા અનુસાર સોના, ચાંદી કે તાંબાના કળશમાં પાણી ભરીને લાલ વસ્ત્ર પાથરી તેના પર પ્રતિમા સ્થાપિત કરો। ધૂપ દીપ કરીને મૂર્તિનું ધ્યાન કરો। હે લંબોદર, 4 હાથવાળા, 3 આંખોવાળા, લાલ રંગવાળા, વાદળી રંગ, સુંદરતાના ભંડાર, પ્રસન્ન મુખવાળા ગણેશ, હું તમારું ધ્યાન કરું છું, હું તમને નમસ્કાર કરું છું। આ આસન છે। હે શંકર સુવન, આ તમારા માટે અક્ષત છે। હે ઉમાપુત્ર, આ તમારું સ્નાનનું પાણી છે। હે તુંડ, આ તમારા માટે આચમન જળ છે। હે શુભકર્ણ, આ તમારા માટે વસ્ત્રો છે। હે કુબ્જ, આ તમારા માટે પવિત્ર યજ્ઞ છે। હે ગણેશ્વર, આ તમારા માટે રોલી ચંદન છે। હે વિઘ્નોનો નાશ કરનાર, આ તમારા માટે ફૂલ છે। હે વિકટ, તમારા માટે ધૂપ છે। હે વામન, તમારા માટે દીપક છે। હે પ્રભુ, આ તમારા માટે લાડુનો પ્રસાદ છે। હે વિઘ્ન વિનાશક, વિઘ્નો દૂર કરનાર, તમને મારા પ્રણામ છે। આ રીતે નમસ્કાર કર્યા પછી ક્ષમા માંગવી। આ રીતે ષોડોપચાર રીતે વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો તૈયાર કરો અને તેમાંથી 15 લાડુ ભગવાનને અર્પણ કરો। તેમાંથી 5 બ્રાહ્મણને આપો। તમારી ક્ષમતા પ્રમાણે દક્ષિણા આપો અને ચંદ્રોદય પછી ચંદ્ર ભગવાનને ભક્તિભાવથી અર્પિત કરો અને પછી તમે પોતે જ 5 લાડુ ખાઓ અને પછી હે દેવી, તમે બધી તિથિઓમાં શ્રેષ્ઠ ભગવાન ગણેશને સૌથી પ્રિય છો। હે ચતુર્થી, અમારા દ્વારા ચઢાવવામાં આવેલ જળને હું નમસ્કાર કરું છું। ભગવાન ગણેશને આ રીતે વંદન કરો। હે લંબોદર, હું તમને નમસ્કાર કરું છું। હે દ્વિજરાજ, હું તમને નમસ્કાર કરું છું। ભગવાન ગણેશની પ્રસન્નતા માટે અમે તમને લાડુ અર્પણ કરીએ છીએ। કૃપા કરીને આ 5 લાડુને દક્ષિણા સાથે ગ્રહણ કરો। હું તમને વંદન કરું છું। પૂજામાં મૂર્તિનું વિસર્જન કરો અને ભોજન, વસ્ત્રો વગેરે સાથે મૂર્તિનું વિસર્જન કરો અને એવી રીતે વિસર્જન કરો કે હે ભગવાન ગણેશ,
તમારા સ્થાન પર જાઓ અને હે સુમુખી મને પૂજાનું ફળ આપો. આ રીતે દેવી પાર્વતીજીને ભગવાન ગણેશની ઉપાસના કરવા કહ્યું અને પાર્વતીજીએ પણ તે જ રીતે તેમની પૂજા કરી હતી, જેનાથી તે આ વ્રતને સફળ બનાવ્યા હતા. ભગવાન ગણેશની કૃપાથી આજ સુધી દેવી પાર્વતીજીનો વાસ છે, તેથી તમે પણ આ સંકટનાશન વ્રત અવશ્ય રાખો. સૂતજી કહે છે, ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી સંકટનાશન ચતુર્થી વ્રત સાંભળીને પહેલાના સમયમાં રાજ્ય પ્રાપ્ત કરવાની ઈચ્છા સાથે યુધિષ્ઠિર મહારાજે આ વ્રત કર્યું હતું. તેની અસરથી તેમણે બધા શત્રુઓનો નાશ કર્યો હતો અને રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. આ વ્રત કરવાથી ચારેય વસ્તુઓ એટલે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ સરળતાથી પ્રાપ્ત થાય છે. લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે તે આ વ્રત કરીને મુક્ત થઈ જાય છે. પવનકુમાર હનુમાનજીએ પણ આ વ્રત દેવી સીતાજીની આશ્રયમાં રાખ્યું હતું. જ્યારે રાવણે પણ આ વ્રત રાખ્યું હતું. જ્યારે તે રાજા બલિની પત્ની અહિલ્યાજીને તેના પતિના કારણે શ્રાપ આપતા હતા. પતિથી છૂટા પડવા માટે આ વ્રત રાખવામાં આવ્યું હતું અને તેનું પાલન કરવાથી વિદ્યાની ઈચ્છા ધરાવનારને વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને ધનની ઈચ્છા રાખનારને ધનની પ્રાપ્તિ થાય છે અને સંતાનની ઈચ્છા ધરાવનારને સંતાન પ્રાપ્ત થાય છે. રોગી અને પીડિત વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે અને ગણેશજીની કૃપાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે. ભગવાન શ્રી ગણપતિજીનો મંત્ર રોજ 12 વખત જપ કરી જવાથી સંકટનો નાશ થાય છે. આ મંત્ર છે: સુમુખશ્ચૈવ કદંતશ્વ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્વ વિકટો વિઘ્નનાશો વિનાયકઃ ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો પાલચંદ્રો ગજાનનઃ દ્વાદશેતાની નામાની યહ પઠે શૃણુયાદપી. ઓમ શ્રી ગણેશાય નમઃ. મિત્રો, મને આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે, તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.